આવી ગયા બોલ તાર શું છે? તમને ખબર જ છે મારે શું છે ઈ? જો તારું સાડીનું કામ પૈતું, ચણિયા ચોરીનું કામ પૈતું, હવે બોલ જે છે ઈ હવે જ છે. શું? મેં તમને કીધું તું ને મારા ભાઈના લગ્ન આવે છે, મારે સોનાનો હાર કરવાનો. છે સોનાના ભાવ સાંભળ્યા છે? ભાવ ગમે એટલા હોય, મારે લેવો એટલે લેવો. તમને કહી દીધું ને. આ વિચાર હું કરો છો? વિચાર તો કરવો પડે. જિંદગી આખી વિચારમાં જ હોય ગઈ. કર્યું કઈ નહીં ને. તું મને એમ બોલ માં. કેમ બોલમાં એટલે? અરે બાજુ નથી બજારમાં. ડોળા કાઢવામાં મારા તો ખેંચી લઈ ડોળા તમારા. બે દાદી વાત કર, હું કોણ છું ખબર છે તને? બધી ખબર છે. તો કોણ છું એટલે? હા, કઈ નથી હાવત દીપડો તમે. હા, અને આજ કરવાની જ મારી ઉપર. મેં તમને કહી દીધું ને મારો હાર આવશે કે નહીં આવે. મારી પાસે અત્યારે પૈસા નથી, મંદી કેવી છે. જ્યારે અત્યારે રોદડા જોતા હોય, પૈસા નથી આખો દી. એમાં તમારી પાસે કઈ રહેતું નથી, ખીચા ખાલી જ હોય. મને હાર ગમે એમ કહી દો, ગમે એમ હપ્તેથી મારે હાર જોઈએ, નકર હું લગનમાં નહીં જાઉં. હપ્તા ભરવાની વેત નથી મારે, એટલી મંદી છે. રોકડેથી લેવાનો વેત નથી, હપ્તેથી લેવાનો વેત નથી, તો તમાર શેનો વેત છે ઈ કયો ને. બોલો ને. શું બોલે તે? કેટલું બોલી દીધું મને? બોલી દીધું મને તો બોલે તો ખરી દે. લેવો છે કે નહીં મને કહી દો. નથી લેવાનો થતો, પૈસા જ નથી મારી પાસે. હા તો હું જાઉં છું હવે. જો પાછી આવું તો મને કહેજો. હા, બાયડીને મારે કેમ સમજાવી? હા વહી ગઈ છે, એક તો અત્યારે બીજું ક્યાંય થતું નથી, અને મને આ માંડ મેળી છે. હવે મારે નક્કી એને મનાવીને લાવી તો પડશે જ. હવે કામ કરું, એને હું પેલા મનાઈ આવું. લઈ દેવાના મારે કઈ સાંભળવું કા સાંભળતો ખરો પેલા મારી વાત. હવે સાંભળવામાં બાકી હું છે. તારે નથી સમજવાનું? નથી સમજો તો નથી સમજો. કેમ? બસ માની જાને. મારે હાર લેવો છે કીધું ને એકવાર. મેં તને કેટલી સમજાવી? તમે આખી જિંદગી સમજાવવામાં કાઢ નાખી. મને કોઈ દી હારા કપડા ખારું ઘરેણું પહેરાવ્યું? મંદિરનો કેટલો માહોલ છે તને ખબર તો છે ને. જઈ હોય તી ખોટા સેટ લઈને પકડાવી દો છો. મહુવાવે નથી માનવાની. માની જા. નથી માનવું. માની જા. ના પડીને એકવાર નથી માનવું. એકવાર એવું ન કર. માની જા. અલા પણ એ ભાભી શું બે માથાકૂટ કરો? આ બજાર વસાડે નો સારું લાગે. અરે જોને ઘનશ્યામ, આ તારી ભાભી મહમદથી જ નથી. પણ મને એ કયો આ તમારા માથાકૂટ શેની થઈ? હું એને ક્યારનો સમજાવું છું કે મંદિરનો માહોલ છે, અત્યારે સોનું કેટલું મોંઘું છે, તો કે મને હાર લઈ દ્યો. આ મોંઘું હોય લઈ દે ને ઈ જ સાચા કહેવાય. સસ્તું તો બધાય લે. એ ભાભી તમે સોના દાગીનાની ચિંતા કરો માં, અને આંભળો, અરે પણ પૈસાની તો જરાય ચિંતા કરો માં. આપણા ચોટીલામાં એક જગ્યાએ તમને લઈ જાવ, ભરોસા પાત્ર દુકાન, અને તમને આમ જો મન માનીતા સોના દાગીના મળી જાય તો. એમ? હા, એવી વાળી કઈ દુકાન? હા, હાલો મારી હારે આશીર્વાદ જ્વેલર્સ માં લઈ જાઓ, અને તમે આમ જો મન માને એવા સોના દાગીના લઈ લ્યો. હા, હવે માથાકૂટ ન કરતા હો. પણ જો મારી વાત સાંભળો ઘનાભાઈ, મારે ભાઈની ઘર પ્રસંગ છે, મારા ભાઈના લગ્ન છે, તો યાર કલાકથી માથાકૂટ કરું, મન લઈ ન દેવું જોઈએ. લેવા પડે બરોબર. ઘરવાળીને રાજી ન રાખવું રાજી જોઈએ. રાખવી પડે. અરે ક્યાં ના પડી, હું લઈ દઉં છું એને. તો ફટાફટ હાલો રાસીની જો, ચાલો મારી સાથે. હાલો. ચાલ. એ જો ભાભી તમે આમ જો, તમે હું તમને છે ને આ દુકાન કેતો, અહીંયા આવો. જો આશીર્વાદ જ્વેલર્સ. આશીર્વાદ છે? હા, આખા ચોટીલામાં આથી મસ્ત સોના દાગીના તમને ક્યાંય નહીં મળે. એમ? હા, 18 કેરેટ 22 કેરેટ બધું મળી જશે? બધું મળી જાય. તો વાર જ છે. હાલો. આવો ઘનશ્યામભાઈ, મજામાં? શું છે લાલાભાઈ? મજામાં? કેમ છો? મજામાં? આપણે નાનંદભાઈ, બધાઓ. જો અમારા ભાભી છે હા, એને છે ને આપણે મસ્ત ઘરેણા દેખાડવાના છે, આમ રાજી થઈ જવા જોઈએ. ઓલા તમે લઈ ગયા તા ઈ હા, મારા ઘરના માટે લઈ ગયો તો ને, એવા મસ્ત દાગીના. હાલો ભાભી તમને બતાવું એવા દાગીના. હાલો આવો. એટલે ગૌરંગભાઈ, તમારી ઘરવાળી હાટુ, તમારી ઘરવાળી તમે અહીંથી લઈ ગયા હતા? પણ આમ જો મારી વાત સાંભળો, હમણાં અમારે પ્રસંગ હતો ને, મારી ઘરવાળી હાટુ જૂના દાગીના દઈ અને આમ જો નવા દાગીના લીધા, અને ઈ તે આમ જો સરળ હપ્તેથી? હા, તો મારે કેમ કહી દો ને, તો 10 તોલા તો લઈ જ લો. લઈ લ્યો. જો મારી વાત સાંભળો. જો આ કુંદનનો સેટ છે, હા. બરોબર? મારી બેનપણી આવો લીધો હમણાં. એમ? હા, અને આ કુંદનનો સેટ અને આ મોતીનો હાર
બરોબર આનો શું ભાવ છે તમને સારા ભાવમાં એ આવી જશે. એટલે અમને થોડુંક ડિસ્કાઉન્ટ કરી દેશો ને હા, ડિસ્કાઉન્ટ થઈ જશે ને. મારે ઘણું લેવાનું છે હજી હા હા, તમે તો જોઈ લ્યો બધું. હા અને 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 ઓલી બંગડી રહી ઈ બંગડી બગડી પણ મળી જશે તમ તારે. ડિઝાઇન જો આ કડલી છે જો ને ભાભી મસ્ત. કેવી ડિઝાઇનો છે બધી તો જો તમે અને તો બધું શોભે. રિઝનેબલ ભાવમાં મળી જશે આપણે. રીઝનેબલ ભાવમાં મળી જશે ને રિઝનેબલ. તો મારી આગળ બધું જૂનું છે ને ઝીણા મોટું હા. ઈ બધું અહીંયા દઈ દઉં હા, હા તો એમ કર. ચાલશે ને ચાલશે ચાલશે. અરે ભાભી સાંભળો બીજી વાત. અહીંયા આપણે છે ને આશીર્વાદ જ્વેલર્સમાં એક મસ્ત યોજના ચાલુ છે, કલ્પ વૃક્ષ બચત યોજના. એમ? અને એમાં કેવું ખબર છે, હા. 11 હપ્તા તમે ભરો એટલે 1 હપ્તો બોનસ. ઓહો અને બીજું કે 18 હપ્તા ભરો એટલે 2 હપ્તા બોનસ. 2 હપ્તા આવી તો બોનસ? યોજના ચાલુ છે એટલે ઓહો. તમે લઈ જ લેજો. ઓહો તો હું તો છે ને માનો ને કે તો 50 થી 60 હપ્તા તો હું કરી જ નાખીશ એમ હા ગૌરંગભાઈ, આપણે ઓલી યોજના મને બતાવો, જો હું તમને દેખાડું. જો મારા વાલીડાઓ, આ આપણી યોજના કલ્પ વૃક્ષ બચત યોજના. તમે 11 હપ્તા ભરો એટલે 1 હપ્તો બોનસ અને 18 હપ્તા ભરો એટલે 2 હપ્તા બોનસ. એટલે વેલા હાર આવી જજો મારા વાલીડાઓ. અને આમ જો આ ફરી શું છે ગોળ ગોળ ફરી એક ચાંદીની ઘડિયાળ છે. ચાંદીની ઘડિયાળ હા. આ તમે લઈ લ્યો એક લગનમાં પહેરવામાં કામ લાગશે એમાં જો ઈ તે સારું કીધું હો મને. ચાંદીની ઘડિયાળ આપણે છે, એન્ટિક ટાઈપની ઘડિયાળ છે. તમે વીટી જેમ પહેરી શકશો. ઓહો હો વીટીની વીટી અને ઘડિયાળની ઘડિયાળ વાહ બંને કામ એક સાથે. બાય વન ગેટ વન જેવું છે પહેરો તો આંગળીઓ એવી જાડી છે ને થાતી નથી ભાભી એમને નહીં હારી લાગે, તમે પહેરો. તમારી અને વાત સાચી સાંભળો, છે. આખા ચોટીલામાં તમને આમ જો કાઢો હવે. આવી ઘડિયાળ ક્યાંય નહીં મળે. હું ન મળે ન મળે. કાઢો હવે કઈ લે મારે રાખવાની છે લાવો જો મારા હાથમાં હવે કેવી મસ્ત લાગે લાગે હો ભાભી. સરસ લાગે ને હા હા તો અમે રાખી લીધી હો વાહ. અને અને ભાવ તો પૂછ. ભાવ કઈ પૂછવા ન હોય પૂછવાનું ન હોય, બધું રિઝનેબલ જ આ હોય. આપણી જ દુકાન છે એમ. હા આ સેટ જોઉં તો ઘણા ભાઈ મારા ભાઈને બતાવો જોઈએ. સુપર. સુપર ને આવા 4-5 લઈ લેજો. 4-5 લઈ જ લીધા સમજી લ્યો અને તમે આમ જો ભાભી, હા. સાંભળો સોનું, અને હાલો હજી તમને ચાંદી દેખાડું. હા હજી ચાંદીમાં મારે પાયલ ને બધું હા. લેવું છે અને લગનમાં માટે છે ને મારે ઓલું આવે છે ને ચાંદીનું હા ગાય ને એવું બધું આવે છે ને એવું પણ બધું જ મળી જશે તમને. બધું મળી જશે ને ઊભી રે, પેલા ઊભી રે. હા જા જા. ખીચાનું ટેન્શન હા. ન હોય, થઈ જશે બધું. और ચાંદીમાં પણ સારી સારી વસ્તુ છે આપણા જોડે. તો 9 to 5 ની આપણે બીજી ચાંદી પર આપણે કડા વાસણ વગેરે બધા છે આપણા જોડે. એમ હવે તમારે હવે કાકા શું જોવું મને કહો, ચાંદીમાં તમારે શું લેવું? આપણે એમના માટે છે ને ચાંદીમાં રુદ્રાક્ષ નું એક બ્રેસલેટ ને માળા બતાવી દો. માળા બતાવી દો. એક આપણે ચુદ્રા ચાંદીની આપણે લકી કાઢો. યશભાઈ આ જો, આ વસ્તુ એવી છે કે ડબલ મણકામાં છે और તમને સારીમાં સારી એવી વસ્તુ લાગે. જો જો, ગડી. કેવું લાગ્યો? ગાંડી ગાંડી કરતા નહીં ગાંડા તમે તમારું ખાનદાન બીજો એક આ લકી જોવો તમે, પટ્ટો જોવો મોટો. આહાહા. જો ઠાકર લાખ્યો છે આમાં. ઓર આ કેવું લાગ્યો તમને? જો હા હા હઈ. આમ લગનમાં પહેર્યો તો તમારો રોલો પડે રોલો હા, કાકા જેવો એક નંબર લાગે છે કેવું છે? કાકા. તમે તો પણ મીઠી છોરી હો મીઠી. બાકી અરે કઈ મોટી ચોરી નહીં કાકા, હવે કામ છે આ તો. જો અને અને તમે આ બીજી એક વસ્તુ જોઉં બતાવું તમને. આ તો તમારો પટ્ટો છે, આ તો કઈક બધામાં પહેરે જ છે, નોર્મલ પટ્ટો થઈ ગયો. એક ભાભી તમારા માટે એક વસ્તુ બતાવું, રમઝા જોયો આ સેમ એવ જ બતાવું તમને. પેલા પટ્ટા બતાવો. મારી વાત સાંભળો તમે બોલો. ઓલા કડા ટાઈપ સાંકડા આવે છે કડા ટાઈપ છે ને આપણે જોડે? હા ઈ મને બતાવી દેજો કડા ટાઈપ બતાવું તમને. કડા ટાઈપ જો, આ કડા ટાઈપ આપણા જોડે. જો અત્યારે બહુ હાલે છે જો આ નવામાં ચાલે ઓર 9 to 5 માં છે. 9 to 5 માં હા, સારી છે સારી ચાંદી. તમે મને બતાવી તો ઘણી આઈટમ ઘણી ડિઝાઇન બતાવી બરોબર. અને મારે લેવાનું છે ફાઇનલ છે હા તો બસ આપીશ તમને. હા બોલો. પણ એક વાત તો મને તમે જવાબ દેશો હા બોલો. જેટલી વસ્તુ મેં લીધી બરોબર એમાં 22 કેરેટ અને હોલમાર્ક તો આવશે ને? 22 કેરેટ જ છે બધું આપણે આખા ચોટીલામાં. તમે
ફરી જજો પણ 22 કેરેટ જ મળશે આપણી દુકાને. હા, અને આશીર્વાદ હોલમાર્ક તો જ્વેલર્સમાં. ખાસ હો. હોલમાર્ક ઓર એજેનો માર્કો આપણો દુકાનનો માર્કો આવશે આમાં. હા, બસ તો દુકાનનો વાંધો. માર્કો પણ આવશે એવું. આપણે બધો હોલમાર્ક જ મળે તમને 22 કેરેટનો. ઓકે, કાઈ વાંધો નહીં. હવે ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો એ મને આપી દો ફટાફટ. આપી દો આપી દો. લક્ષ્મી જેવો તો એ પણ આપી દો. લક્ષ્મી ગણપતિ આપણે જોડે ચાંદીમાં મૂર્તિ પણ બહુ છે, સરસ સરસ મૂર્તિ છે. અમે તમે નાની લો મોટી લો એવી વસ્તુ તમને મળી જશે એમ. આ જો ગોગા મહારાજ છે એમ. ગોગા મહારાજ છે. ઓ તમને કેવું લાગ્યું વસ્તુ? આ વસ્તુ તમારી દુકાનની. હું તો હા. મારામ જો મારી ઘરે પ્રસંગ છે, હા. જેટલા સગાવાલા છે ને એ બધાને દુકાનનું એડ્રેસ આપીને અહીંયા જ મોકલવાની. હા તો બધાને મોકલજો તમે. ઓર ઓલા સાંકડા આપી દેજો. બીજા ઓલા જાડા પટ્ટામાં આવે ને ઈ. જાડા હા, પટ્ટામાં હા, ઈ તમને એક આપી સાંકળા બતાવું, બહુ સરસ ડિઝાઇન છે. જો તમે આ તમે લગ્ન પ્રસંગમાં પહેરો ને હા, બસ આવા તો એવું heavy. લાગે કે હા કઈ વસ્તુ છે દેજો. એમ. વાહ, તમે લગ્ન પ્રસંગમાં જો પહેરી કઈ જાજો ઘટે ને કાંઈ ન ઘટે હો. તો તો પછી કઈ ઘટે? કેવી લાગી ભાભી વસ્તુ? બહુ વસ્તુ? સરસ, બહુ સરસ. વસ્તુ? જો હા. આ ચાર વસ્તુ બરોબર. બરોબર. તુલસી ક્યારો, ગાય, લક્ષ્મીજીના ગણપતિ ઓકે અને આ સાંકડા. આટલું મને સાંકડા, પેક કરી બીજું? આપો બરોબર. ઓકે. અને આ કડા ટાઈપ છે ને સાંકડા, આમાં પણ ડિઝાઇન હશે ને બીજી? હા છે, આમાં બહુ બહુ બધી ડિઝાઇન છે આમાં. બતાવી દેજો. તમે તમારી ડિઝાઇન મળી જાય તો અલગ અલગ ડિઝાઇન છે આમાં. ખાખરામાં કાઢો. જો એક આ ડિઝાઇન છે. આ ઈ બહુ સરસ વસ્તુ છે એમ. આ હાથમાં પહેરવાનું નથી હો. મને ખબર છે. હા, ખબર છે ને. કાકાને માટે તો પેલો પટ્ટો લેવાનો છે ને. જો પટ્ટો આપણે લીધો જ છે ને કાકા. હા, ઈ એક રાખી હા, દેજો. એક આ પટ્ટો, final હા. છે, આ final અને એક બીજી રુદ્રાક્ષની માળા કાકાને માટે. તો આ તો આ જ પહેરવી પડે ને કાકા. જો કેવી વસ્તુ છે રુદ્રાક્ષની માળા. ફાઇનલ થઈ ગયું. થઈ ગયું ને, બસ. જો પટ્ટો થઈ ગયો, રુદ્રાક્ષની માળા. કાકા પહેરીને જોવો તમે એકવાર પહેરી જો. તો સરસ લાગે કે નહીં? કેવી લાગી કાકા? જો ઘટે કાંઈ? હવે કાંઈ બસ પહેરી જ રાખો. પહેરી જ રાખો. ચાલો હવે હવે બીજી પછી ઓલી વસ્તુ. ચૂડીમાં છે. હા, આપણે જોડે એક ચીપ વાળી હા, ચીપ વાળી ચૂડી આવે. ચીપ હા, ઈ વાળી બતાવી ચૂડી છે. દેજો. હા, આ એ. બતાવું તમને. હા. સરસ ડિઝાઇન છે એની. ઓર આપણા એમાં એવું છે કે તમારે સોનો આમાં જેટલો આવે ને હા. એટલા તમને હું પાછે સામે જે કોઈ આપવા આવો ને બહુ સરસ વસ્તુ છે. જો પહેલા તમે પહેરો પછી એની હું બતાવું ડિટેલ કે કેવી વસ્તુ છે આ. અને ઈ તો હું પહેરીને માપી જ જોઈશ, પણ એક વાત તમને મારે કહેવાની રહી ગઈ છે. બોલો ને ભાભી. જો તમારો નેચર તો બહુ સારો છે. ના ના, તમારો આશીર્વાદ જોઈએ માસી, બીજું કઈ નહીં. હું તમને માસી લાગ. અરે ભાભી કીધો તમને. તમે ભાભી તો કીધો. કચરો કરી નાખ્યો માં. મને કાકા બનાવી નાખ્યા, મને અરે કાકા. કાકા તો બની જ ગયા હોય ને તમે. એવું તો નહીં કાકા ની અને બની જો ગયા. નવરાત્રી ને દિવાળી નજીક આવે છે બરોબર, તો તમે એમાં કઈ સ્કીમ ઓફર રાખો છો? જો કાકા આપણે નવરાત્રીઓ દિવાળીમાં એક સરસ સ્કીમ રાખી છે કે તમે જે આપણે યોજનાનું કાર્ડ ભરશો ને આમાં તમને શ્યોર ગિફ્ટ મળશે. શ્યોર ગિફ્ટ ના માલિક શ્યોર ગિફ્ટ ગમે તે હોય શ્યોર ગિફ્ટ મળશે તમને. તમે પાછા એવું નહીં મળે. અમે નવરાત્રીમાં ને દિવાળીમાં અહીં આવશું બરોબર. હા 101% તમે આવજો. બીજું તમારે આપણે દિવાળીનો નવરાત્રીનો જે ગિફ્ટ હશે તમને આ પણ આપીશ તમને. એટલે તમે સસ્પેન્ડ રાખેલું હશે. સસ્પેન્સ છે. હવે તમે સમજી ગયા કાકા. જો એટલે ભાભીને બધું ખબર પડે કે સસ્પેન્સ છે. એમ તો મને કારણ કે બધી મોટો ખબર gift હોય. આવવા વાળો છે આશીર્વાદમાંથી. હે કાકા તમારો બિલ ફાટવા વાળો છે મોટો. આશીર્વાદમાંથી મોટા આશીર્વાદ લઈ જવાનું. તો લઈ જ જવાનું તમારે હવે. ચાલો હવે મને બધું પેક કરી દો બધું બરોબર. પેક કરી દો. બધું પેક કરી દો. બીજું આલ્યો. બીજું બોલો. બીજું શું જોઈએ કાકા તમારે? એવું કોઈ અરે પણ મારું પેક કરી દેજો પાછું. હા હા પણ પેક કરી દઈશ તમારે. એમ નહીં, તમે અત્યારે શોરૂમ અમને ખાલી કરાવશો? અરે ના હજી ના, દિવાળી તો આવવા દ્યો. દિવાળી આવા તો ત્યારે બીજો આપણે નવો લઈશ એમ. હા એમ. હા આપીશ. તમે નવો લઈ જવાનો તમારે. આલ્યો. ચાલો ટ્રે ભરાઈ ગયો. હા ટ્રે તમારે હું બિલ બનાવી દઉં અને બધો તમારે પેક કરાવી દઉં. અને બીજી એક વસ્તુ ભાભી એક તમને ઓર નહીં બતાવી મેં. હલવાઈ ગઈ. એક તમને એક બીજી વસ્તુ બતાવું તમને. નવી આવી છે. જો આ જો પેન્ડલ સેટ છે ચાંદીના 9 to 5 માં. 9 to 5 માં. હા બહુ સરસ વસ્તુ આવી છે. અને બીજી કાકા તમારા માટે વીટી. શું વાત કરો કાકા મને તમે. વીટી તો બહુ ગમ્યો. હા વીટી વીટી તો ગમે? લેવી જ પડશે તમને કાકા. આ એક રાખી દો, લ્યો લેવાનું. હા એ પણ રાખી દઈએ. આપણે પેન્ડલ સેટ છે. હા હા. અને કાકા જો આ મોટી મોટી આહા. વીટી જો બધો અમદાવાદી જેવું વીટી છે. જો
આ લેડીઝ માટે છે, જેન્ટ્સ માટે ઈ તમારી માટે નથી. હા, તમારા માટે છે. હું પહેરવા માંડ્યા તો એ મને આપી. કાકા એક તમારે આ પહેરી જો, જો કેવી લાગે તમને. હા, એકદમ સરસ હે. જો આ પણ 9 to 5 માં આ પણ 9 to 5 માં જ છે. બધી વીટી જે તમે ગમે જોઈ લો તમે આમાં. અને આ વીટી પણ કાકાને એક સાઈડમાં રાખી જ દેવાની. હવે ચાલો એક આ એમ આ રાખી દો મારા આ માટે. રાખી દઈએ આપણે. હા બરાબર. તમારી એક તમારી આ. ઓકે. રેડી? ચાલો હવે બિલ તો કરો તમે પછી બધું હવે બિલમાં આલ્યો. શું કરી નાખીએ આપણે બધો બિલ એમને બધો કેટલા હપ્તા થાય છે કેમ છે મને બધું કહી દો ફટાફટ. હપ્તા હું તમને બધું સમજાવી દઉં. આવો તમે આ બાજુ આવો આવો કાકા અહીંયા આવી જાઓ. હવે તમારે બિલ બનાવી નાખું હું. જે હોય તમને બતાવી દઉં કે કેવી રીતે તમારે થાય. આપણે બિલ બનાવો રણછોડભાઈ. આ લો તૈયાર છે. બધું આ પેક બિલ. થઈ ગયું ને? હા બધું પેક છે. ઓર આ તમારું બિલ છે. ઓર તમારે આ બધી વસ્તુ જે તમે પાસ કરીને આ દાગીના છે તમારા. હા બરોબર. ઓર આ આપણે એનો માટે થેલો છે, આમાં ભરી નાખું તમારે. બસ આવડું જ પર્સ આવશે? હા એમને બધું વ્યવસ્થિત ચેક કરાવી દો. હા હા બધું પેકિંગ કરાવી દે. તમે વ્યવસ્થિત ચેક કરી નાખો. બિલ ઓર પાકું છે ને? પાકું બિલ છે આપણે. તમારે પાકું બિલ જ આવશે તમારે. તો ટેક્સ ઇનવોઇસ વાળો બિલ આવે આ. બરોબર. ઓર તમારે આમાં હું પેક કરી નાખું. બરોબર. અને હપ્તામાં કઈ રીતે? હપ્તામાં બતાવું તમને. આ પેલી ભાભી આ રાખો તમે વસ્તુ એને હાચવીને મૂકી દો તમારે. આ તમારી વસ્તુ કમ્પ્લીટ. ઓર આપણે બીજું દુકાનનો આપણી તરફ એક નવો ગિફ્ટ છે. લો કાકા તમારે ફરવા જાઓ તો ત્યારે તો હું બેગ આપ્યો તમને એમ. જો આમાં તમારે આમાં તમારે અગર કદાચ તમારે ને તમે ફરવા ગયા હો ને અમારી યાદ આવી હોય તમને તો આ નંબર છે, આપણે ફોન કરી દેવાનો. કેમ છો ભાઈ સુરેશભાઈ, લાલાભાઈ કેમ છો એમ યાદ કરીને ફોન કરી દેવાનો એમ. બરોબર. આ ફોન કરી નંબર છે. તમે કોઈ માર દ્વારકા ગયો હોય ફરવા માટે તો એના માટે છે. બરોબર. બીજી તમને એક વસ્તુ તમારે બધું પેક થઈ ગયો ને? હા ઓકે. હવે સ્કીમ નું તમારે શું કરવું? આપણે સ્કીમ ચાલુ કરવી કે નહીં પછી આપણે એટલે મારે હપ્તા જ કરવાના છે એમ કહું છું. હપ્તા ચાલુ કરવા એમ? તો વાંધો નહીં, આપણે સ્કીમ ચાલુ કરીએ. બોલો કાકા. એક કામ કરને 1000 થી લઈને 10,000 સુધીનો આપણે હપ્તો છે. કેમ અમારે જેવડો રાખો એવો પછી. હા તમારે જેટલો અગર તમે કહો મારે 20,000 નો રાખવો હોય તો રાખી દઈશ. એક કામ કરને 10,000 નો હપ્તો કરાવી દે. એવું અમારે કાકા? દર મહિને 10,000 નો હપ્તો. હો તો 10,000 નો આજે જ ચાલુ કરીએ ને આપણે તો. 11 મારા અને 12 તમારો. ઓ બસ પતી ગયો તો આપણે. હવે 10,000 નો આપણે હપ્તો ચાલુ કરી દઈએ અને તમારું નામ અને નંબર લખીને તમારો હપ્તો આજથી ચાલુ કરી દઈએ. ભલે, બરોબર. ભલે, ચાલો. ચલો આવજો કાકા. ચાલો થેન્ક યુ ભાઈ. હા હા આવજો આવજો. હા આવજો હો. હા થેલો તો હું લઈ લઉં. અરે લઈ લે. બહુ હરખ ઉપાડવાનો હો. પછી તો તારે જ ઉપાડવાનું છે ને. હરખ પદુડા પેલા. ચાલો આવજો હો. હા હા ભાભી આવજો. હા હા એટલે ભાભી બધું લઈ લીધું ને? બધું આવી કાંઈ ગયું. બાકી નથી રહ્યું ને? કાંઈ બાકી નથી. કેમ રહ્યું બાકી? એક નંબર હો. બહુ સરસ શોરૂમ છે. અને સાંભળો ભાભી, આ જે આશીર્વાદ જ્વેલર્સ ની છે ને હા. એ લગભગ 50 વર્ષથી અહીંયા સ્થાયી જ છે. એમ? અને સાંભળો, આશીર્વાદ જ્વેલર્સ, નવીન સ્ટોર ગ્રુપ અને રિધમ ઇલેક્ટ્રિક હા અને સાગર ગ્રુપ થી જોડાયેલું એમ? અને આપણા ચોટીલામાં 50 વર્ષથી સ્થાયી છે. અને પાછું મેન બજાર ચોટીલા. મેન બજાર ચોટીલા. એટલે મારા વાલીડાઓ નવરાત્રી અને દિવાળીમાં ખરીદી કરવા માટે મેન બજાર ચોટીલા આશીર્વાદ જ્વેલર્સ માં આવી જજો મારા વાલીડાઓ. ચાલો ચાલો હવે ઘરે ચાલો.